તો કેમ છો મિત્રો? આજે મેં સવારમાં રાહુલભાઈ ને અજયભાઈને નીકળી ગયા છે પાવાગઢ જવા માટે. તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી. તો ફાઇનલી ગાઈસ આપણે વડા તળાવ આવી ગયા છે અને ત્યાંનો કંઈક નજારો આપ જોઈ શકો છો. અને પાવાગઢ બી હવે થોડું કંઈ દૂર છે તો હું તમને બતાવીશ. ત્યાં રવિભાઈ. તો હાય ગાઈસ, આપણે આવી ગયા છીએ મોચી ઉપર અને ત્યાંનો નજારો કંઈક આવો છે, જોઈ શકો છો. અને હવે પાર્કિંગમાં આપણે ગાડી કરવાની છે તો હું તમને બતાવું. મજામાં તો આપણા ફોન બહુ કર્યા પણ આને પછી ખબર નહીં કઈ રીતના લાગ્યો જ નહીં પછી એમ. અરે અમે બી બહુ કર્યા હતા પણ નહીં લાગ્યો. કંકુભાઈ હાલો હું તો તમને ચાલો તો અજુભાઈ તો હેલો ગાઈસ, મળીએ બને તો આપણા મિત્રો મળી ગયા છે. રવિભાઈ, ગાડી કઈ છે તમારી? મુકેશભાઈ જોઈ તમે અજુભાઈ અને યોગેશભાઈ, પંકુભાઈ એવા આપણા મિત્રો પણ છે. ચાલો આગળ મળે, ઉભા રહી જાઓ. સંજયભાઈ અમે આજે અહીં છીએ. ચાલો તમે દર્શન કરીને આવો. ટાવર નથી આવતો લે. અરે નહીં આવતો, મારે ચાર્જિંગ પર નહીં આવતું. તમે દર્શન કરી લો. મારે મળ્યા. ઓકે, નીચે મળ્યા. હા ચાલો. તો ગાઈસ આપણા મિત્રો મળી ગયા હતા, મુકેશભાઈ, રવિભાઈ. તો મિત્રો મસ્ત નજારો તમને બતાવો સાંજનો. સાંજે કોઈ દિવસ તમે દર્શન ના કર્યા હશે તો મિત્રો મસ્ત નજારો બતાવો. જો પાવાગઢ નીચે રહીને અને આ નીચે તલાવ છે. જો મહાકાલી માના દર્શન કરીને આપણે નીચે તરફ નીકળી ગયા છે. આગળનું તમને બતાવીશ પછી બીજો નજારો. અમારા તો બ્લોગ ભાઈ આઈફોન લીધો, જો અભ્યાલ જ લીધો તો 1.5 લાખ પડા. તો મિત્રો આપણે ઘર તરફ જવા માટે નીકળી ગયા હતા અને રસ્તામાં પંચ મહોત્સવનો કાર્યક્રમ હતો. તેના કારણથી ટ્રાફિક બહુ છે તો નીકળવામાં બી બહુ તકલીફ થાય છે. તો આપ જોઈ શકો છો. અને આજનો બ્લોગ અહીં ખતમ કરીશું. ફરી મળીશું નેક્સ્ટ બ્લોગમાં. તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. નવા બ્લોગ પણ આવતા રહેશે.